નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી. ભાવનગર દ્વારા તારીખ 3, 4 અને 5 એપ્રિલ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભાવનગર જિલ્લાની લુહાર સમાજના યુવાનોની કુલ 12 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ આયોજન ખાસ રીતે કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ટીમને 2 મેચ રમવાનો મોકો આપવામાં આવ્યો હતો, જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને પસંદ કરી ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને અંતે ફાઇનલ મેચ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ લુહાર સમાજમાં એકતા મજબૂત બનાવવી, યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને ઉજાગર કરવી અને યુવા શક્તિને પ્રોત્સાહિત કરવાનો હતો. નોંધનીય છે કે બ્લેક સ્મિથ યુથ ક્લબ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ પ્રકારના ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજ માટે ગૌરવની બાબત બની રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ અને યાદગાર રહ્યો હતો. ક્લબના કોર મેમ્બર્સની મહેનત, સમર્પણ અને સુવ્યવસ્થિત આયોજન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત લુહાર સમાજના આગેવાનો, યુવાનો તેમજ વિવિધ સ્પોન્સરનો સારો સહકાર મળ્યો હતો. ફાઇનલ મેચ બ્લેક સ્મિથ ટાઇટન અને વિશ્વકર્મા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં વિશ્વકર્મા વોરિયર્સે ઉત્તમ રમત બતાવી વિજય હાંસલ કર્યો હતો. બ્લેક સ્મિથ ટાઇટન ટીમ રનર્સ અપ રહી હતી. આ ટુર્નામેન્ટ લુહાર સમાજમાં એકતા અને યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.